मीरा कुर्ती ટીંગાળે છે। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો। તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં। અને આજે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને અહીંયા મેડમ તૈયાર થઈને બેસી ગયા છે, ફોનમાં જોવે છે। અને આપણે જો દુકાન ખોલવાનો વાર છે, આપણે જવાનું છે 9 વાગે દુકાન ખોલવા। અને અહીંયા બધું કચરા પોતા થાય છે, બોરા થઈ ગયું છે, પોતા મારે છે અને આ બધી પરજા જોવે છે। હું બધા જોવો છો? આજે તો કારેલાનું શાક બનાવવાનું છે। ક્યાં છે કારેલા? આર્યા કારેલા જોઈ। કોઈને ભાવતું નથી કારેલાનું, કોને ભાવે છે? આ બધાને એક એક કારેલું દઈ દે, કાચું થઈ જાય છે। તને નહીં? તને ભાવે? તને કોઈને? હમણાં આ પાડતા હતા ને બધા, તો પાકું કે કાસું નહીં શાક બનાવી કા મેડમ? કારેલાનું શાક ભાવે? આને કાસું દઈ દો, કારેલું શાક બનાવી, બધાને શાક બનાવીને ભાવે। આપણને કારેલાનું ભાવતું નથી। મને કયું ભાવે શાક? આપણો ફેવરિટ ભીંડો છે। મીરા કુર્તી ટીંગાળે છે। આપણે જે નવો માલ લાવ્યા ને મીરા ટીંગાળે છે કુર્તી। અને આપણે આ બધું આપણે બહાર કાઢવાનું છે। જો અને પીસ અડધા તો વેચાઈ ગયા, પછી ટીંગાળે છે, બીજા પડ્યા છે। આ એક કલર નથી સારો, એક પડ્યો રહ્યો અને આ બધી પેર છે। હવે આ એક પીસ ટીંગાળે છે અને આ બધું બહાર કાઢવાનું। તડકો છે કાં બહાર, તો વધારે ઢાંકી દઈશું। તો આપણે દુકાન ખોલી નાખી, બધું ગોઠવી નાખ્યું બહાર, અને બહાર તો તડકો છે એટલે ટાંકી દીધું છે। મીરા બધું સાફ સફાઈ કરતી હતી, બધું કરી નાખ્યું। બધા ઢગલા ભેગા હતા, બધા નોખા કરી નાખ્યા કા? હવે એનો ટાઈમ થશે રાંધવાનો, પછી રસોઈ બનાવવા વહી જશે। આપણે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો રસોઈમાં તો આપણે શાક બનાવી નાખ્યું છે। ચોળાનું શાક છે, મરચાં તળ્યા છે, હજી રોટલી બનાવવાની બાકી છે। શાક બની જાય પછી આપણે બનાવી નાખ્યું રોટલી। અને આ બાજુ જો બધા રમે છે, જો કેટલા છોકરા છે બધા। અહીંયા મીરા એ શાક તો બનાવી નાખ્યું, શાક તો સડે છે હજુ, અને રોટલી બનાવવાની બાકી છે કા? તો રોટલી બનાવો હવે। હજુ 10 સાડા 10 થયા છો, 10:30 એને રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું। અને અહીંયા બધી પરજા રમે છે। જો શું રમો છો? લૂડો? તો આવી કઈ ગેમ રમે છે બધા। વેકેશન પડી ગયું, બધા અહીંયા આવતા રહ્યા છે કા? મજા આવે એમ? મામાના ઘરે મજા આવે છે। અને અહીંયા મીરા નવરી બેઠી છે, અહીંયા હજુ કામ છે તોય તે અહીં બેસી ગઈ છે। તો રોટલી બનાવવાનું હજુ બાકી છે, શાક તો સડે છે। શું થાય છે? ગરમી થાય? ગરમી થાય છે, આ પંખો ચાલુ છે તો એને ગરમી થાય છે। અહીંયા એસી અહીંયા કામ કરે, બધું ખુલ્લું છે। અહીં રસોઈ બનાવવામાં એને એસીની જરૂર પડે। મીરાએ પહેલી વાર બાજરાનો રોટલો બનાવ્યો, કેવો બન્યો? પહેલી વાર થોડોક બનાવ્યો છે ને, પહેલી વાર જ બનાવ્યો બાજરાનો રોટલો બનાવ્યો, પણ સારો બન્યો। પહેલા તો બનાવતી પણ લાંબતો થોડો થઈ જતો, તો એકદમ ગોળ બની ગયો। હવે ફાવી ગયો ને? ફાવી ગયો, કેવો બન્યો જો? પેલા બનાવતી પણ આડા નવડી થઈ જતો હતો, પણ હવે તો પરફેક્ટ ફાવી ગયો। હવે એની મહેનત રંગ લાવી કા? બેનને શરદી થઈ ગઈ, દવા લઈ આવ્યા અત્યારે। એને બેગીથી શરદી થઈ ગઈ હતી, પણ આજે આપણે એની દવા લાવ્યા। પીવાની છે ને દવા? હે ને? શરદીની છે ને આ ભૂખની, કંઈ ખાતી નથી। આપણે અત્યારે એની દવા લઈને આવ્યા છીએ। દવા પીવે છે? હે પીએનસી દવા પીવો છો? હે પીએનસી દવા પાઈ છે જો। બસ બસ આવી ગઈ, નથી આવતી, કોણ નાખી બીજી ટકડી પડી છે ને દવા પાવા ટોટી આવે ને મોઢામાં નાખીને તોડ નાખી।
જો હાથે પીવી તું પીવાની છે એ મમ્મી પાસે ની પેલા ઈ પી લેશે દવા ઈ એમ કહેશે કે એને ક્યાં આવડે છે દવા પાસે દવા ખાવે કા એટલે અહીંયા દવા ભાવે છે તને અહીંયા દવા બહુ ભાવે તો બપોરના 12:30 થઈ ગયા છે અને આપણે હવે દુકાન બંધ કરી દેવી તો આપણે જાવી જમવા તડકો તો ઘણો છે બહાર અને હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે 12:30 થઈ ગયા છે નીરા કે જમવા આવો તો બંધ કરી દીધી દુકાન આપણે અને આપણે દુકાન બંધ કરી દીધી અને હવે નીરા કપડાં મૂકેલા છે એ હવે જમવાનું નથી કપડાં હંકેલ નાખીએ એટલે આપણે જમવા બેસી જાય હાલ પહેલાં જમી અને અહીંયા પ્રિયંશી હોઈ ગઈ છે દવા પીવરાઈ દીધી એટલે એ થોડીક ક્યાન સડી ગયું ક્યાં દવાનું ક્યાન સડી ગયું એને ઊંઘ આવી ગઈ એને શરદી થઈ ગઈ હતી દવા પાઈ દીધી તો હવે જમી લેવી આપણે હાલે જમવા તો મિત્રો આપણે અત્યારે થોડોક આરામ કરી લીધો હતો અને આરામ કરીને આપણે ચા પાણી પી લીધા અને અહીંયા પ્રિયંશી દાડમ ખાય છે અને મજા બગડી ગઈ એટલે એ દાડમ ખાય છે અત્યારે ઉલટી થઈ હતી ને અત્યારે પ્રિયંશી ઉલટી થઈ હતી અહીંયા એની મમ્મી હજુ જાગી જ છે ચા તો આપણે હવે દુકાન ખુલ્લો આવી ચા પાણી તો પી લીધા અને આ બધા ચા પાણી પીવે છે શું કરો છો ચા દૂધ કહેવાય અને આપણે ઘઉં ને એવું વેચવા લાવીશું અને ચોખે છે ગરાકને ચોખી ચોખીને એક કાંટો અહીંયા છે અલગ અને આ ઘંટીનો ઘંટી અત્યારે બનશે હમણાં ચાલુ કરશે આપણે એક કાંટામાં ગરાકને ચોખી ચોખીને દે છે અહીંયા આપણે બાજુમાં ઘંટી અને હું સાટીનો હું કરું બે અલગ અલગ જગ્યાએ અને એ બાજુમાં ઘઉં છે આપણે હારવાને ઘઉં બેસવી એટલે બધું હાયલા રાખે હારવાને ઘઉં બાજરો ને જાય બધું અમને હાયલા રાખે ગ્રાહક માંગે ઘઉં તો ઘઉં બાજરો તો બાજરો એવી રીતે દે જે રીતે માંગે એવી રીતે દે ચાલુ ઘંટી એ પછી અમે જોખીને દેવી તો મિત્રો આપણે દુકાન પણ ખોલી નાખી આ સાઈડ મીરા અત્યારે સાપી હશે બધું સાફ કરી નાખ્યું બધું ગોઠવી નાખ્યું આપણે અને બહાર કટકા કાઢી નાખ્યા તડકો નથી એટલે નાખતા તો નથી અત્યારે ખુલ્લા રાખવી છે હમણાં થોડી વારમાં પછી ગરાકી આવવા મળશે તો મિત્રો હું ને પ્રિયંશી અહીંયા આપણે જૂના ઘરે વિયાયા છીએ અને એ અહીંયા પાણીમાં રમે છે હજુ સવારે દવા લઈને આવ્યા છીએ તે અત્યારે પાણીમાં રમવા માંડી આવતી નથી પછી હાલ હાલ હાલો 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 મૂકી દે થોડુંક ઝાડવાને પાણી પાવાનું હતું તો અહીંયા બે આવ્યા છીએ પાછા અત્યારે મિત્રો દુકાન બંધ કરીને આ બાજુ આવ્યા પણ આ બાજુ હજુ રસોઈ કામ બધું ચાલુ છે મીરા શાક બનાવે છે કારેલા બને છે આ બધાને એક કારેલું દઈ દે કારેલા ખાવાનું સોળીનું આપણે કાં તો સોળીનું બનાવવાનું બીજા હાટું કારેલાનું રોટલી બની ગઈ બાકી છે રોટલી બનાવી નાખી કેવું બન્યું કારેલા તૈયાર થઈ ગયા અને હવે સોળીનું બનાવવાનું મારી હાથે સોળી કોને કારેલા એ બધા કારેલા આપણે સોળી બનાવી અને રોટલી બની જાય એટલે આપણે જમવા બેસી જાય પછી મેરા એ રોટલી બનાવી નાખી હવે જમવા બેસવાનું પણ એ પહેલાં તો અહીંયા બધો પથારો કરીને મૂકી દીધો ખાલી કાપીને મીક દેવાની અરે કૃષ્ણ મીકવા આ કઈ અત્યારે નથી ખાવાની એવો બધા વાંચો બેઠા છે પણ આ જમી લેવી પછી આપણે ખાવાની છે અત્યારે કાપીને કે ફ્રીજમાં ઘડીક મૂકી દઉં ઠંડી થઈ જાય પછી આપણે ખાઈશું વાંધો પછી ખાવાની જમીન પછી કાપીને મૂકે છે બસ પણ નહીં અમારે નીચે પડી ગઈ તો પેલા આપણે જમી લેવી પછી આપણે આ બધા કાંઈ કા ખાવા માંડ્યા એમને એમ કે પેલા ખાઈ લેવી ને તો હાકટેટી ખાવા મળશે જલ્દી કા આ તે ફેંકી જો તું તે ફેંકી જો બધા ડનોળી શાક ખાય કારેલા છે પછી આપણે સોળી કેમ આવું મોડું મરશું નથી એવું લાગે છે
મોઢું ન થાય અને મોટું આવી ગયું એટલે થોડુંક મોડું થશે. તો આપણે જમી લેવી પહેલા અને પછી આપણે હાકટેલી ખાવાની ખાવાની છે ને કોને તાર નથી ખાવાની દૂધ આપું તમને દૂધ બધાને ખાવાનું આમાં દૂધ આપે. તો મિત્રો આપણે જમી લેવી પહેલા. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરવી છીએ. તો મળીએ કે આપણે નવા બ્લોગમાં. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ નીચે કમેન્ટમાં જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો એક. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ કે આપણે નવા બ્લોગમાં.